બેસીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? વ્યવસ્થા માટેનો મામલો. આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. કોણ કહી નાખે? આ પેલો છે ને મહામંત્રી. કોણ છે? અરે આશીષભાઈ. પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય તો ભાઈ રહેવા દે ને. ચાલ, પ્રમુખના આધારે જ કીધું હોય એ તો. નમસ્કાર, વીટી પંચાયતમાં આપનું સ્વાગત છે. રાજપીપળામાં ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોને સન્માન કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ આ કાર્યક્રમમાં ભાજપના જ મોટા નેતાઓનો આંતરિક ડખો ખુલીને સામે આવી ગયો. દર્શના દેશમુખ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, મહિલા ધારાસભ્ય છે, તેમનું પ્રોટોકોલનું પાલન ન થયું હોવાનો અને તેમનું અપમાન થયો હોવાનો આરોપ લાગ્યો છે. દર્શના દેશમુખ ચાલુ બેઠકેથી ચાલતી પકડી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે તેમણે ગંભીર આરોપ લગાડ્યા હતા. પોતાનું માન સન્માન ન જળવાય હોવાનો આરોપ સાથે દર્શના દેશમુખ ચાલુ મિટિંગે જ એટલા ગુસ્સામાં થઈ ગયા. મનસુખ વસાવા જે સાંસદ છે તેઓ ભાષણ કરી રહ્યા હતા, ત્યારબાદ તેમણે ઊભા થઈ ગયા અને ચાલતી પકડી. તેમનો આરોપ છે કે તેમને બોલવા દેવામાં નથી આવ્યા. ધારાસભ્ય હોવા છતાં તેમનું માન સન્માન જળવાયું નથી અને આ ભાજપ પાછળ નીલ રાવ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેને જવાબદાર ઠેરવ્યા હતા. સૌથી પહેલાં તમે એ વિડીયો જુઓ જેમાં દર્શના દેશમુખ આકરા પાણીએ નજરે પડે છે. तुम्हारा नाम दो महिला धारासभ्य पास बोलते स्वागत बोलते पण स्पेशल जेडे पण बोला ના સાહેબ, અહીંયા આવું અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો? મહિલા ધારાસભ્ય છે તેનો મતલબ એવો છે કે આવું નહીં કરો ભાઈ. આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી. આશીષભાઈ સાહેબ ભરત સાહેબનું સ્વાગત માટે તો સ્વાગત માટે અહીંયા બોલા નથી કઈ નથી સ્પેશલ બોલા બોલાયા છે એ નામ તમે બોલાવો છો અહીંયા ગાડી? ચાલો ભાઈ સમાજના અમારે કેવું કામ કરે નેતૃત્વ હોય, આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે ધારાસભ્ય દર્શના દેશમુખે એવો પણ આરોપ લગાડ્યો હતો કે ગાંધીનગરના એક મોટા મંત્રીનું નીલ રાવને પીઠબળ છે, જેના કારણે આ પ્રવૃત્તિઓ થઈ રહી છે. સાંસદ મનસુખ વસાવાએ પણ દર્શના દેશમુખને સમર્થન જાહેર કર્યું હતું. સાંસદે તો એવી પણ માંગણી કરી દીધી કે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવને સસ્પેન્ડ કરવામાં આવે. આદિવાસી મહિલાનું અપમાન અમે નહીં ચલાવવામાં આવીએ. આ સાથે જ દર્શના દેશમુખ એ બહાર જઈને ધરણા પર પણ બેસી ગયા હતા. ઉકળતા તાપમાં ધારાસભ્ય ધરણા પર બેસી જતા જિલ્લાનું વાતાવરણ ગરમાઈ ગયું હતું. ત્યારે સાંભળો સાંસદે અને ધારાસભ્યએ આ મામલે શું કહ્યું. માન્ય ભરૂચના એમપી સાહેબ શ્રી સંબોધન કરશે ત્યારે માન્ય એમપી સાહેબે કહ્યું કે ભાઈ અહીંયાના ધારાસભ્ય છે તો એમણે પણ બોલવું જોઈએ આજના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં. ત્યારે મારે ખાલી એટલું જ કહેવાનું આવ્યું કે ભાઈ સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે, એ કાર્યક્રમ ચાલે છે. અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી. અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું. અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે. આ જિલ્લા બૌદ્ધિક નાગરિક સંમેલનમાં જિલ્લાના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો હતા, અલગ અલગ ક્ષેત્રના લોકો હતા. તો સ્વાભાવિક છે કે જિલ્લાનો અને આદિવાસી જિલ્લો હોય તો સ્થાનિક ધારાસભ્યને બોલવા માટે સમય આપવો જોઈએ. 5 મિનિટ 10 મિનિટ સમય બધાને ફિક્સ કર. 5-5, 7-7 મિનિટનો એમાં કંઈ બહુ મોટો ફરક પડતો નથી. દર્શનાબેનનું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આના દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડાવવાના બંધ કરાવી દઈશ. તો
આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. આ ઘટનાથી જિલ્લા ભાજપનો આંતરિક ડખો ફરીથી સામે આવી ગયો છે. આ વખતે તો ખુલીને સામે આવી ગયો. સાંસદ એ ધારાસભ્યનું સમર્થન કરતા જોવા મળ્યા.